નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। એક ખૂબ જ સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે કે હાઈસ્કૂલમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે। ધોરણ 11-12ના 25મી સપ્ટેમ્બર તથા ધોરણ 9-10ના શિક્ષકોની જાહેરાત 10મી ઓક્ટોબરે કરવામાં આવશે। ઉચ્ચતર માધ્યમિક 4000 અને માધ્યમિકમાં 3500 જગ્યામાં ભરતી થવાની છે। તો આ વિડીયો દરેક તમારા બીએડ કરેલા વિદ્યાર્થીઓ અને ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવાર સુધી પહોંચાડો। રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી અંગેની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત મુજબ ધોરણ 11 અને 12ના 4000 જેટલા શિક્ષકોની ભરતી માટે આગામી તારીખ 25મી સપ્ટેમ્બરના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને ધોરણ 9 અને 10ના 3500 શિક્ષકોની ભરતી માટે આગામી તારીખ 10 ઓક્ટોબરના રોજ જાહેરાત પ્રસિદ્ધ થશે। સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાજ્યની હાઈસ્કૂલમાં ધોરણ 9થી 12માં અંદાજે 15000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું જાણવામાં મળે છે। હાલમાં જ્ઞાન સહાયકોની જે નિયુક્તિ આપવામાં આવી છે તે ઉપરાંત ચાલુ વર્ષે નવા વર્ગ વધારતા મહેકમ કેવી રીતે વધશે, એટલું જ નહીં, આ વખતે નવી મંજૂર થયેલી 162 શાળાઓ આવતા વર્ષે પ્રારંભ થશે અને એટલામાં જ આ પણ શિક્ષકોનું મહેકમ વધશે। આમ 7500ની ભરતી બાદ પણ મોટી સંખ્યામાં હાઈસ્કૂલમાં શિક્ષકોની જગ્યા ખાલી રહેવાનો અંદાજ નિષ્ણાંતો દ્વારા લગાવવામાં આવ્યો છે। રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની ભરતી અંગે સરકાર દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરાયું હતું અને એ મુજબ ટાટ આચાર્ય અને જૂના શિક્ષકોની ભરતી અંગેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની ભરતીની જાહેરાત 1 સપ્ટેમ્બરના રોજ થવાની હતી, પરંતુ જૂના શિક્ષકોની પ્રક્રિયામાં વિલંબ થતાં ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે 25મીથી ફોર્મ ભરવાના શરૂ થશે અને માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી માટે 10 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરવાના શરૂ થશે। તેથી આ વિડીયો દરેક તમારા ટેટ ટાટ પાસ કરેલા મિત્રો સુધી પહોંચાડો। થેન્ક યુ।